અગત્યના સમાચાર પંચમહાલથી નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। જિલ્લા કલેક્ટરની સજાગતાથી આખું કૌભાંડ બહાર આવ્યું। ગોધરામાં લેવાયેલ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું આ કૌભાંડ કુલ 6 વિદ્યાર્થીઓને 10-10 લાખ લઈને ચોરી કરાવવાનું નક્કી થયું હતું। પરીક્ષાના ડ્યુટી સેન્ટર પર સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી 7 લાખની રોકડ પણ મળી આવી છે। ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી આ મોટો ખુલાસો થયો છે। હવે પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી હોવાની જાણકારી। જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ સામે નોંધાઈ છે ફરિયાદ અને વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય સામે પણ ફરિયાદ। વિગતો મળી રહી છે ગોધરાના આરીફ વોરા નામના એક વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। गत 5 तारीखे नीटनी एग्जामनी अंदर माननीय जिला कलेक्टर श्री पंचमहाल साहेबनी सूचनाथी अमोने तात्कालिक तई मॉनिटरिंग अर्थे मोकलवामां आवेला हता। आ परीक्षानी अंदर तुषार भट्ट नामना व्यक्तिनी खानगी माहितीना आधारे साहेबश्रीए चकासणी करवा अने तपास करवा अमोने सूचना करेल हती। सदर परीक्षानी अंदर तेओ पासेथी 2 मोबाइल अने मोबाइलनी अंदर थयेली चेट अने एमनी जे माहिती यादी वगैरेनी चकासणी करता एमोनी पूछताछ करता अने साथे एमनी पासेथी एमनी गाड़ीमांथी जे 7 लाख रुपया रोकड़ 2 मोबाइल अने गाड़ीनी आरसी बुक पोलीसनी टीम अधिक निवासी कलेक्टर साहेब साथे हता अने अमोनी टीम हती। आ बधुं ज वस्तु करी अने अमोने माननीय कलेक्टर साहेबे तपास अहेवाल रजू करवा जणावेलुं हतुं, जे अंगे अमोए तपास अहेवाल साहेबने सबमिट करेलो हतो। गत तारीख 8 ना रोज माननीय जिला कलेक्टर साहेब द्वारा अमोने एफआरआई अंगे अधिकृत करता अमोए रात्रे सदर आरोपीओ सामे एफआरआई दर्ज करेली छे। साहेब आमां टूंक विगत कई छे कई शुं शेनी परीक्षा हती, कई बिल्डिंग हती अने शुं रोल हतो अने 7 लाख रुपया शेना हता? आ परीक्षा गत 5 तारीखे અત્રેના પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નીટની એક્ઝામનું સેન્ટર જય જલારામ સ્કૂલ પરવડી ખાતે આપેલું હતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી। આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું ચેટમાં જે ડિટેલ્સ હતી જે યાદીઓ હતી એ ઉમેદવારોને ઓએમઆરની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી ઓએમઆર છોડી દે છે ત્યારબાદ તેઓએ ઓએમઆરમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેડે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ એફઆરઆઈમાં જમા કરેલી છે। એક વિદ્યાર્થી દીઠ કેટલી રકમ નક્કી થઈ હતી, કેટલી મળી આવી છે અને કેટલા વિદ્યાર્થીઓના નામ હતા જેમને આ રીતે પરીક્ષામાં? હાલ જે યાદી મળેલી હતી અને જે એમની પાસે તુષાર ભટ્ટ વ્યક્તિએ જે કબલત એમનો જવાબ આપ્યો છે તેમાં 6 વ્યક્તિની એમને એ કરેલું હતું અને વ્યક્તિ દીઠ તેઓના જણાવ્યા મુજબ 10 લાખ રૂપિયાની એમને આ જે નક્કી થયેલા હતા એ પૈકી એક જે વ્યક્તિ હતા આરીફ વોરા એમની પાસેથી 7 લાખ રૂપિયા એડવાન્સમાં તેઓએ લીધેલા અને બાકીનું રકમ જે કામ પૂર્ણ થાય આપવાનું એવું તેઓ કબૂલાત કરેલી હતી અને એ બાકી એમનો જવાબ પણ રજૂ કરેલો હતો। એ અંગે આ એફઆરઆઈ થયેલ છે। આ ત્રણેય આરોપી છે સાહેબ ક્યાં નોકરી ક્યાં કરતા હતા, શું હતું? તુષાર ભટ્ટ જે છે એ જલારામ સ્કૂલની અંદર શિક્ષક તરીકે કાર્યરત હતા એવું જણાવે છે। ગઈ 5મી તારીખે જિલ્લામાં એનઈટીની એક્ઝામ હતી। આપણે ત્યાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું। આ સેન્ટર ઉપર આપણે બાતમી મળી હતી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે। એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળ ઉપર મોકલ્યા હતા। પોલીસની ટીમને પણ મોકલી હતી કે એ જે કોઈ પણ ગેરરીતિ થવાની શક્યતા હોય તો એને તાત્કાલિક અટકાવી શકાય। આ જ ક્રમમાં ત્યાં મારી ટીમ જે છે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ત્યાં સ્થળ ઉપર સતત હાજર રહી અને સાંજે એક્ઝામ પૂર્ણ થઈ ગયા એના પછી જ આ લોકો પરત આવ્યા છે। એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થઈ નહોતી। પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એ એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી। તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી। પણ
એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિકુંજ, અમારા સંવાદદાતા બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે. નિકુંજ, આ બાબતે પોલીસ એક્શન્સને લઈને શું વિગતો મળી રહી છે? કોની સામે ફરિયાદ થઈ છે? તેમની સામે કોઈ પગલાં લેવાઈ ચૂક્યા છે ખરા અત્યાર સુધીમાં? ચોક્કસથી પંચમહાલ જિલ્લા કલેક્ટરની સતર્કતાના લીધે પ્રથમ તો જે નીટની પરીક્ષાની અંદર ચોરી કરાવવાનું કૌભાંડ હતું તે અટક્યું છે. પોલીસે જે જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની ફરિયાદના આધારે ફરિયાદ નોંધી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ પણ ફરિયાદ નોંધી છે. ફરિયાદની અંદર જે આ જલારામ શાળાના જે શિક્ષક છે તેની સામે ફરિયાદ નોંધાવી છે. કાશીફ વોરા નામનો વ્યક્તિ છે અને વડોદરાની જે રોય ઓવરસીઝ નામની એક કંપની છે તેના સંચાલક પરશુરામ રોય નામના ઈસમ સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે. આ તમામ જે ઈસમો છે તેઓને ધરપકડ કરવા માટે પોલીસે હાલ કવાયત હાથ ધરી છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે 600 વિદ્યાર્થીઓ આ સેન્ટરની અંદર પરીક્ષા આપી રહ્યા હતા અને કલેક્ટરને બાતમી મળી હતી કે આ 600 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓ ચોરી કરાવવા માટે અને એક વિદ્યાર્થીને 10 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈ અને આ ચોરી કરાવવાની છે. સમગ્ર મામલે જે ટીમો હતી તે જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ તેમજ એલસીબીની ટીમે પણ તપાસ કરતા આ જે શિક્ષક હતા શાળાના તેની જે ગાડી છે તેમાંથી 7 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ પણ મળી આવી હતી. ઓકે નિકુંજ, આભાર આ જાણકારી બદલ. તો અમારા સંવાદદાતા જે પ્રકાર વિગતો આપી રહ્યા છે, 3 લોકોની સામે ફરિયાદ થઈ છે અને તેમને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે અને જાણકારી મળી રહી છે તે અનુસાર કલેક્ટરની સતર્કતાના કારણે આખો મામલો ટળ્યો છે. પરંતુ જય જલારામ શાળાના શિક્ષક હોય કે પછી જે અન્ય ઇન્સ્ટિટ્યૂટનું નામ સામે આવી રહ્યું છે રોય ઓવરસીઝ નામની કંપની કે જેના માલિકની સામે પણ ફરિયાદ થઈ છે અને એક ત્રીજા વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે જે આરીફ વોરા નામનો વ્યક્તિ ગોધરાનો કે જેની સામે ફરિયાદ થઈ છે. આ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું નક્કી થયું હતું અને 10-10 લાખમાં સોદા થયા હતા. જી હા, પરંતુ આ મામલે પહેલેથી બાતમી મળી ગઈ અને આખો મામલો બને પહેલાં જ અટકાવી દેવામાં આવ્યો. 6 વિદ્યાર્થીઓને કુલ 10-10 લાખ રૂપિયા લઈ ચોરી કરાવવાનું પાસ કરાવવાનું નક્કી થયું. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી 7 લાખની રોકડ પણ મળી આવી જેને કબજે લેવામાં આવી છે. બીજી તરફ વિગતો એ મળી રહી છે કે એક વોટ્સએપ ચેટથી આખો ખુલાસો થયો છે અને આ ખુલાસો થયા બાદ હવે જે પોલીસની કાર્યવાહી છે તે શરૂ થઈ છે. એટલે અત્યારે ચોરીનો જે આખો મામલો હતો તેને બનતા તો અટકાવી દેવાયો છે, પરંતુ હવે પોલીસની કાર્યવાહી હવે શરૂ થઈ છે. જેમાં વડોદરાની રોય ઓવરસીઝ હોય જે શાળાનું નામ સામે આવી રહ્યું છે એ શાળાના શિક્ષક અને અન્ય એક વ્યક્તિ કે જેની સામે ફરિયાદ નોંધાય છે. પરંતુ જેમની સામે ફરિયાદ નોંધાય છે તેમની સામે આગામી સમયમાં કયા પ્રકારના એક્શન્સ લેવાય છે તે જોવું રહેશે. અને બીજો મહત્વપૂર્ણ બાબત અહીં એ પણ બની જાય છે કે આખરે એ કોણ છે કે જેમની પાસેથી 10-10 લાખ લેવાનું નક્કી થયું હતું? શું આ 3 વ્યક્તિઓ સિવાય પણ આખા કેસમાં વધુ લોકોની સંડોવણી છે ખરી? અને જે આ 7 લાખ મળી આવ્યા છે એ સિવાયની કોઈ રકમની લેવડ દેવડ પણ શું થઈ ચૂકી છે કે કેમ? આ તમામ સવાલો અત્યારે થઈ રહ્યા છે કારણ કે પ્રાથમિક જાણકારી એવી મળી રહી છે કે 6 વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખમાં સોદો થયો હતો. ત્યારે હવે